આજે 22મી મે 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. પ્રણામ છે ધર્મ તાતને, ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઈચ્છા રામને પ્રણામ હો, ગુના કરીને માફ. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ. પોતાના મન મંદિરમાં, હૃદય મંદિરમાં મહારાજને બિરાજમાન થવા માટે, પધારવા માટે આમંત્રણ આપી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. મહારાજ, તમે મારા તમામ ગુના અને ભૂલો માફ કરી કૃપા કરીને મારા મન મંદિરિયામાં પધારો. ભગવાન એની પ્રાર્થના સાંભળે જે હંમેશના માટે પોતાની અલ્પતાનો વિચાર કરે. એની પ્રાર્થનાના શબ્દોની અંદર ભારોભાર નમ્રતા હોય, પ્રેમ હોય, ભાવ હોય. જીવનમાં જાણે અજાણે પોતે કરેલી ભૂલોનો પસ્તાવો પણ હોય, અનુતાપ અને પરિતાપ પણ હોય. એવી વ્યક્તિ કદાચ ભાંગ્યા તૂટ્યા શબ્દો દ્વારા ભગવાનને બોલાવે અને પ્રાર્થના કરે તો પણ ભગવાન એની પ્રાર્થનાને સ્વીકારે છે, સાંભળે છે. આપણે એવા છીએ, એવા બુદ્ધિશાળી પોતાની જાતને માનીએ છીએ કે આ સંસારમાં અને આ સમુદાયની અંદર મારા જેવો કોઈ ભગત નહીં, મારા જેવી કોઈની ભક્તિ નહીં, મારા જેવી કોઈ સાધના નહીં, મારા જેવી કોઈ તપશ્ચર્યા નહીં. એવી પ્રકારના અભિમાન સાથે આપણે કદાચ તબલા, હાર્મોનિયમ, વાજિંત્રો સાથે પ્રાર્થના કરતા હોઈએ તો પણ એ પ્રાર્થના ભગવાન સુધી ન પહોંચે. પ્રાર્થનાની અંદર આપણા દિલ દિમાગની અંદર અનુતાપ પરિતાપ થવા જોઈએ. પ્રેમના ઝરણા અને પ્રેમની નદીઓ વહેવી જોઈએ. શબ્દ અને ભાષા, શબ્દ મટી જાય, ભાષા મટી જાય અને પ્રેમ ભાવની અંદર તરબોળ થઈને બોલાય, ત્યાર પછી ભગવાન કૃપા કરીને આપણા મન મંદિરિયામાં પધારે છે. પધારો ને સહજા નંદજી હો, ગુના કરીને માફ. આપણી છાતી ઉપર હાથ રાખીને તપાસ કરવામાં આવે અને આપણે જાતને પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ દિવસ અમે ગુનો કર્યો છે ખરો? આપણે જાણતા હોઈએ છતાં પણ એ ગુનાને, એ ભૂલને, એ ધર્મલોપને આપણે છાવરવા માટેનો, એના ઉપર પડદો પાડી દેવા માટેનો પ્રયત્ન અને વિચાર કરતા હોઈએ છીએ. ભગવાનની આગળ, સંતની આગળ આપણે ભૂલથી ભરેલા છીએ. જાણતા અજાણતા
મનથી, વચનથી, કર્મથી નાની મોટી ભૂલો થઈ હોય, ગુના થયા હોય, કે જે કરવાથી, જે જોવાથી, જે સાંભળવાથી, જે બોલવાથી, જે વિચારવાથી સંત અને ભગવંત આપણા ઉપર નારાજ થાય એનું નામ ગુનો. ભગવાનને ન ગમે એવી પ્રકારનું આપણે વિચારીએ, એવી પ્રકારની આપણે ક્રિયાઓ કરીએ એ ગુનો છે. ભગવાનને ભૂલીને આપણે કંઈ પણ કરવામાં આવે એ પણ ગુનો છે. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને રે, ઈચ્છારામને પ્રણામજી હો, ગુના કરીને માફ. પધારો ને સજા નંદજી હો, ગુના કરીને માફ. ભગવાન અને સંતને તો આપણે પ્રણામ કરતા આવ્યા છીએ, પરંતુ અહીંયા આગળ પ્રેમાનંદ સ્વામી જે માતા પિતાને ત્યાં ભગવાન પોતે માનવ આકૃતિ ધારણ કરીને પધાર્યા, જન્મ લીધો, એવા જન્મદાતા માતા પિતાને પણ પ્રણામ કરે છે. લૌકિક દ્રષ્ટિએ આપણે એને મનુષ્યના રૂપમાં જોઈએ, પરંતુ કેવું હોય તો કહી શકાય એ માતા અને પિતા અક્ષરધામના મુક્તો છે. અને ભગવાન સત્ય સંકલ્પ મૂર્તિ છે. અક્ષરધામની અંદર રહ્યા થકા ભગવાન પુરુષોત્તમ નારાયણ એવો સંકલ્પ કરે કે ભરતખંડના જ્ઞાની અને અજ્ઞાની જીવો મને દેખો, અને ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. કોઈ ભક્તની એવી ભાવના હોય કે હું ભગવાનની મા બનું, હું ભગવાનનો પિતા બનું, હું ભગવાનનો ભાઈ બનું, ભગવાનની બહેન બનું, ભગવાનની સખા સખી બનું, ભગવાન મારે ત્યાં પધરામણી કરવા અને જમવા માટે પધારે અને મારો કોડ પૂરો કરે. આ ભક્તોની ભિન્ન ભિન્ન ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા આ લોકની અંદર આપણા જેવા થાય છે. અક્ષરધામના અનંત કોટી મુક્તોની અંદર એક મુક્તને એવો સંકલ્પ થયો હશે કે હું ભગવાનનો પિતા બનું. એક મુક્તને એવો સંકલ્પ થયો હશે કે હું ભગવાનની માતા બનું. આવો સંકલ્પ કરનાર માતા પિતાને પણ કરોડો કરોડો વંદન કરીએ. જો એ બંને મુક્તોએ આવો સંકલ્પ ન કર્યો હોત તો પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ આ લોકની અંદર આપણા જેવા થઈને ન પધાર્યા હોત. માતા પિતાનો પણ ઘણો મોટો મહિમા છે. અનંત અનંત જન્મના પુણ્ય ભેગા થાય તો પણ ભગવાન આપણે ત્યાં પુત્ર રૂપે ન પધારે. એ ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પુત્ર રૂપે પ્રગટ થયા. શ્રીજી મહારાજના પિતાજીનું નામ ધર્મદેવ છે અને એમના માતુશ્રીનું નામ છે ભક્તિ માતા છે. ધર્મ અને ભક્તિ આપણા જીવનમાં આવે, આપણી વાણીમાં આવે, આપણા દિલ દિમાગની અંદર આવે, આપણા નેત્રમાં આવે. જીવનની તમામ ક્રિયાઓ સાથે ધર્મ અને ભક્તિ સંકળાઈ જાય ત્યાર પછી પરમાત્માને આપણે ત્યાં આપણા હૃદય સિંહાસનમાં પ્રગટ થવું જ પડે. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને અને ઈચ્છારામને હો પ્રણામ. ધર્મદેવના 3 પુત્રો હતા,
મોટા પુત્રનું નામ રામ પ્રતાપભાઈ અને બીજા પુત્રનું નામ હતું ઘનશ્યામ મહારાજ, જે આપણા સૌના આરાધ્ય અને ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ. અને ધર્મદેવ ભક્તિ માતાના ત્રીજા પુત્રનું નામ હતું ઈચ્છારામજી. આ બંને ભાઈઓને પણ એવા સંકલ્પ થયા હશે, અક્ષરધામના મુક્ત છે, કે જેના હું અહોનિશ દર્શન અક્ષરધામની અંદર કરી રહ્યો છું. એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ મારા નાના ભાઈ બને, મારા મોટા ભાઈ બને. શુભ સંકલ્પ કરનાર અને શુભ સંકલ્પ કરનાર વ્યક્તિના સંકલ્પને પૂરા કરનાર એવા ભગવાનને અને એવા ભગવાનના ભક્તોને આપણે કોટી કોટી વંદન કરીએ. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.